સરકારની નીતિ પ્રમાણે 5 વર્ષ માટે ફિક્સ પેનો સમયગાળો હોય છે, જેમાં ગુજરાત સરકારમાં હાલ 26,000નો ફિક્સ પે આપવામાં આવે છે. આ 26,000 ઉપરાંત રજા પગાર ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં 4,000નું સ્પેશિયલ અલાઉન્સ પણ આપવામાં આવે છે. આમ આ બધાનો એડ કરતાં ટોટલ પગાર 33,000થી આશરે 35,000 જેટલો થઈ જતો હોય છે. હવે એલઆરડીને મળતી રજાની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કેઝ્યુઅલ લીવ, જે વર્ષની 12 આપવામાં આવે છે અને વર્ષના અંતે જો તમે ઉપયોગ ન કરો તો લેપ્સ થઈ જાય છે. એટલે આ જે તે વર્ષે તમારે ભોગવી લેવાની રહે છે. હવે વાત કરીએ ઓપ્શનલ લીવની, તો ઓપ્શનલ લીવ એલઆરડીને આપવામાં આવતી નથી. એકવાર કાયમી થઈ ગયા બાદ 2 દિવસની ઓપ્શનલ લીવ કોન્સ્ટેબલને આપવામાં આવે છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ મેટર્નિટી લીવની, તો સ્ત્રી કર્મચારીને પ્રેગ્નન્સી દરમિયાન મેટર્નિટી લીવ આપવામાં આવતી હોય છે 6 મહિનાની, અને ત્યારબાદ પુરુષ કર્મચારીને બાળકના જન્મ બાદ 6 મહિના સુધીના સમયમાં 15 દિવસની પેટર્નિટી લીવ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ વાત કરીએ અર્ન્ડ લીવ એટલે કે ખાસ લીવની, જે એલઆરડીના ઉમેદવારને 15 દિવસની આપવામાં આવે છે અને તે મેક્સિમમ તમે 30 સુધી જમા કરી શકો છો, જે દર વર્ષે જમા થતી હોય છે. પણ 30થી ઉપર જાય તો તે લેપ્સ થઈ જતી હોય છે અને તમારે મિનિમમ 7 દિવસ માટે તો મૂકવી જ પડે. એટલે લાંબા સમયગાળા માટે જે તમે રજા ભોગવી શકો તે આ ખાસ રજા હોય છે. એક વખત તમે 5 વર્ષ પૂરા કર્યા બાદ એકવાર કોન્સ્ટેબલ બની ગયા પછી તમારે આ 15ની જગ્યાએ 30 થઈ જતી હોય છે અને તમે તેને મેક્સિમમ 300 સુધી જમા થતી હોય છે. અને જો રિટાયરમેન્ટ વખતે તમારે આ 300 રજા જમા હોય તો રિટાયરમેન્ટ સમયના તમારા ફાઇનલ બેઝિક પ્લસ ડીએ એમ કરીને તમને 10 મહિનાનો પગાર સરકાર રિટાયરમેન્ટ વખતે આ 300 હક રજાના આધારે ચૂકવતી હોય છે. આ ઉપરાંત કોન્સ્ટેબલને લાભ રજા તથા મેડિકલ રજાઓ પણ મળતી હોય છે. આ લાભ રજાનો જો તમે ઉપયોગ ન કરો તો તમારે એ રજા પગારમાં જમા થતી હોય છે. એટલે દરેક લાભ રજાનો રજા પગાર અલગ અલગ હોય છે, જેના આધારે તમારી સેલરીમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. હવે